એને કારણે એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચે અંતર આવી ગયું છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે દેશમાં એક બાબતની ચર્ચા છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને એ પછી જે બીજા નેતાઓ નિવેદનો આપી રહ્યા છે એને કારણે એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચે અંતર આવી ગયું છે. બીજું એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આવતા વર્ષે એટલે કે 2025માં જ્યારે RSSનો શતાબ્દી વર્ષની ઉજવણી થશે ત્યારે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ વચ્ચે એક બીજી બાબતની પણ ચર્ચા સામે આવી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 વર્ષ પહેલાં એક પુસ્તક લખ્યું હતું જ્યોતિપુંજ. આ જ્યોતિપુંજની પણ અત્યારે ચર્ચા ચાલે છે કારણ કે એનો મોહન ભાગવત અને RSSની સાથે સંબંધ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 વર્ષ પહેલાં જે પુસ્તક લખેલું જ્યોતિપુંજ એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, નાગપુરમાં 10મી જૂને RSSના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું હતું કે મણિપુરથી લઈને લોકસભાની ચૂંટણી સુધી એમણે વાત કરી અને એમણે એમ કીધું કે મણિપુર 1 વર્ષથી સળગેલું છે તો હવે કોણ ધ્યાન આપશે, અને લોકસભાની ચૂંટણી વિશે પણ એમણે ઘણી બધી ટિપ્પણી કરી. ત્યારે એક એવી ચર્ચા ચાલી કે સંઘ હવે ભાજપ નેતાઓથી નારાજ થઈ ગયું છે. જોકે PM મોદીના જે સમર્થકો છે એમનું કહેવું એમ છે કે જે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચેના મતભેદોની વાતો કરી રહ્યા છે એમને આ બંનેના રિલેશન વિશે ખબર નથી. એમના વિશે એ લોકો કશું જાણતા પણ નથી. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચે અંતર વધી ગયું છે એ વાત કરતાં પહેલાં એમણે એ વાત જાણી લેવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત એ ગુરુ ભાઈઓ છે. કારણ કે મોહન ભાગવતના જે પિતા હતા મધુકર રાવ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના માનસ પુત્ર માનતા હતા. PM મોદી જ્યારે 20 વર્ષના હતા ત્યારે મધુકર રાવના સંપર્કમાં આવ્યા હતા અને 1 મહિના સુધી તેઓ મધુકર રાવ સાથે નાગપુરની અંદર એક પ્રશિક્ષણ ટ્રેનિંગ એમણે મેળવી હતી. તે વખતે બંને વચ્ચે પિતા પુત્ર જેવો સંબંધ થઈ ગયેલો અને મધુકર રાવને ગુજરાતમાં સંઘનો પાયો નાખવા માટે ઓળખવામાં આવે છે, જાણવામાં આવે છે. એમનું નામ એટલા માટે લેવામાં આવે છે કે ગુજરાતની અંદર કોઈ જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રચાર કર્યો હોય, સંઘને ગુજરાતમાં લાવ્યું હોય તો એ મધુકર રાવ છે કે જે મોહન ભાગવતના પિતા છે, મધુકર રાવ ભાગવત. હવે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 વર્ષ પહેલાં જ્યોતિપુંજ નામનું એક પુસ્તક લખેલું અને એ પુસ્તક હિન્દી ભાષાની અંદર ઉપલબ્ધ છે. આ પુસ્તકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પ્રચારકો છે એમના વિશે વાત લખેલી છે અને એની અંદર મધુકર રાવ ભાગવતનું નામ પણ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે જ્યોતિપુંજ પુસ્તક લખ્યું છે એમાં 153 પાના નંબર ઉપર આ મધુકર રાવ ભાગવતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમણે એવું લખ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે મધુકર રાવ ભાગવત પોતે પ્રચારક રહ્યા અને તેમના પુત્ર મોહન રાવ ભાગવતને પ્રચારક તરીકે રાષ્ટ્રના ચરણોમાં સમર્પિત કરી દીધા. એમણે મોહન રાવ ભાગવતને આ જે આહુતિ યજ્ઞ છે એની અંદર 9 જ્યોતિ પ્રદાન કરી. પ્રધાનમંત્રીએ આગળ લખેલું છે કે જેવી રીતના પારસમણીના સ્પર્શથી લોખંડ તો સોનું બની શકે, પરંતુ પારસમણીના સ્પર્શથી લોખંડ પારસમણી બની નહીં શકે. પારસમણીની જે આ માન્યતા છે એ મધુકર રાવ અને તેમના પુત્ર મોહન રાવના જે ઉદાહરણ છે એને કારણે ખોટી સાબિત થઈ છે.
પારસમણી મધુકર રાવ ભાગવતે પોતાના પુત્ર મોહન ભાગવતને પણ પારસમણીની જેમ તૈયાર કર્યા અને મધુકર રાવ સંગઠન શાસ્ત્રના જીવંત યુનિવર્સિટી જેવા હતા. મોદીએ મધુકર રાવ માટે લખ્યું છે કે તેમનો જે પહેરવેશ હતો એ મરાઠી અને ગુજરાતમાં એની છાપ દેખાતી હતી અને મધુકર રાવ મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ વકીલ હતા પણ એમણે 1929ની અંદર તેઓ સ્વયંસેવક બન્યા અને ગુજરાતની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્થાપવામાં એમનો મોટો ફાળો છે. બીજું એ બાબત ઘણા ઓછા લોકોને ખબર છે કે મધુકર રાવ ભાગવત જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં તેઓ સુરત આવ્યા હતા અને સુરતમાં એમણે RSSની શાખા ખોલી હતી. એટલે મોદીના સમર્થકોનું કહેવું એમ છે કે આ કોઈ એક એવી નાનકડી બાબતને કારણે મોહન ભાગવત કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ મતભેદ ઊભો થઈ જાય એવી કોઈ શંકા નથી, એવો કોઈ સવાલ જ નથી. કારણ કે આ બંને ગુરુભાઈઓ છે અને કોઈ એક એવા નેતાની પાસેથી શિક્ષણ મેળવેલું છે કે જેમાં એમનું પરંપરાગત અને એમનું જીવન ભરેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મધુકર રાવ ઉપરાંત બીજા જે RSSના પ્રચારકો છે એમના પણ નામ લખ્યા છે. એમાં ડૉક્ટર પ્રાણલાલ દોશી, લક્ષ્મણરાવ ઇનામદાર, અનંતરાવ કાલે, કેશવરાવ દેશમુખ, બાબુભાઈ ઉઝા, નાથાભાઈ ઝગડા, બચુભાઈ ભગત અને આવા સિવાય તો ઘણા બધા નામો છે. હવે જ્યારે 16 વર્ષ પહેલાં આ પુસ્તકનું જ્યારે વિમોચન કરવામાં આવ્યું ત્યારે મોહન ભાગવત અને સાધ્વી ઋતંભરા હાજર રહ્યા હતા. એમણે પુસ્તકની અંદર એમ પણ લખ્યું છે કે સંઘના લાખો લોકોએ પોતાનું જીવન સંઘની સેવામાં ખપાવી દીધું છે. જે પરંપરાઓએ મને સંસ્કાર આપ્યા છે અને જે મહાનુભાવોએ મને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે અને જે મહાનુભાવો જ્યાં સુધી હું અટકતો હતો ત્યાં મને હંમેશા આગળનો રસ્તો બતાવ્યો, એવા બધા RSS સંઘના પ્રચારકો છે. આવી ઘણી બધી બાબતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિપુંજમાં લખી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.